વિસાવદરની પેટા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમારા ઉમેદવાર સ્થાનિક છે, ભાજપ આપના ઉમેદવાર બહારના છે। ભાજપ અને આપ ચૂંટણીમાં રૂપિયાની રેલમછેલ કરે છે તેવું નિવેદન શક્તિસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું। અમારો ઉમેદવાર લોકપ્રિય અને પ્રામાણિક છે। જે ઉમેદવાર છે એ લોકપ્રિય, જનપ્રિય અને જનસેવક ઉમેદવાર છે। એટલે જે મિલીભગત ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટીની છે કે અમારી ઝંડી લગાડે તો એ તરત હટાવવાની અને આમ આદમીના ઝંડા અને ભાજપના ઝંડા લાગ્યા કરે, રૂપિયાની રેલમછેલ થાય, પણ આખરે જનતા છે એ સ્થાનિક યુવાન મહેનતુ ઉમેદવાર તરીકે નીતિનભાઈ રાણપરિયાને જરૂર મતો અને આશીર્વાદ આપશે। વિસાવદરમાં જે ઉમેદવાર છે એ લોકપ્રિય, જનપ્રિય અને જનસેવક ઉમેદવાર છે। એટલે જે મિલીભગત ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટીની છે કે અમારી ઝંડી લગાડે તો એ તરત હટાવવાની અને આમ આદમીના ઝંડા અને ભાજપના ઝંડા લાગ્યા કરે, રૂપિયાની રેલમછેલ થાય, પણ આખરે જનતા છે એ સ્થાનિક યુવાન મહેનતુ ઉમેદવાર તરીકે નીતિનભાઈ રાણપરિયાને જરૂર મતો અને આશીર્વાદ આપશે। વિસાવદરમાં જે ઉમેદવાર છે એ લોકપ્રિય, જનપ્રિય અને જનસેવક ઉમેદવાર છે। એટલે જે મિલીભગત ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટીની છે કે અમારી ઝંડી લગાડે તો એ તરત હટાવવાની અને આમ આદમીના ઝંડા અને ભાજપના ઝંડા લાગ્યા કરે, રૂપિયાની રેલમછેલ થાય, પણ આખરે જનતા। ત્યારે વિસાવદરમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે અને ભાજપ આપની સામે એકબીજા જે વાંક પ્રહારો કરી રહ્યા છે, જે રીતે અહીંયા શક્તિસિંહ દ્વારા પણ નિવેદન સામે આવ્યું હતું, ભાજપ અને આપ ચૂંટણીમાં રૂપિયાની રેલમછેલ કરે છે। અમારા સ્થાનિક નેતા છે, સ્થાનિક